સુરતમાં પાડોશમાં રહેતી મહિલાએ પાડોશીના ઘરમાં હાથફેરો કરી સોના ચાંદીના દાગીનાની અને રોકડ રૂપિયાની ચોરી કરી હતી। આ મામલે ઘર માલિકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ચોરીની ઘટનાને અંજામ આપનાર મહિલાની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે વરાછા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે અર્ચના સ્કૂલ પાસે આવેલ વિવેકાનંદ સોસાયટી ખોડિયાર એપાર્ટમેન્ટમાં કાંતિભાઈ પરસોત્તમભાઈ નાઈ પરિવાર સાથે રહે છે। ત્યારે ગઈ તારીખ 23/2/2024 થી તારીખ 27/2/2024 સુધી તેઓ લગ્ન પ્રસંગ અર્થે અમદાવાદ ગયા હતા, જેથી તેમનું ઘર બંધ હતું। આ દરમિયાન તેમના ઘરમાંથી ચોરી થઈ હતી। પરિવાર પ્રસંગ પૂર્ણ કરી ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં વસ્તુઓ અસ્તવ્યસ્ત દેખાતા ચોરી થઈ હોવાની શંકા ગઈ હતી, જેથી તેમણે ઘરમાં તપાસ કરી હતી। ત્યારે ઘરમાં પલંગમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું, જેથી કાંતિભાઈ પરસોત્તમભાઈ નાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે તપાસ શરૂ કરી હતી। ત્યારે તપાસ દરમિયાન પાડોશમાં રહેતી મહિલા પ્રીતિબેન શૈલેષભાઈ વાવડિયા પર શંકા જતા તેને વરાછા પોલીસ મથકે લાવી પોલીસે પૂછપરછ કરી હતી। ત્યારે તે ભાંગી પડી હતી અને પોતે જ બાજુના ઘરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસ પૂછપરછમાં આરોપી મહિલાએ જણાવ્યું હતું કે તેનો દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે, જેથી તેની ફી ભરવા પોતાના સોનાના દાગીના ગીરવી મૂક્યા હતા, જે દાગીના છોડાવવા માટે નાણાંની જરૂરિયાત હતી, જેથી તેને પ્લાન બનાવ્યો હતો। આરોપી મહિલાએ થોડા દિવસ પહેલા ફરિયાદીની પત્નીને જણાવ્યું હતું કે મારા ઘરનું લોક ખરાબ થઈ ગયું છે, મને તમારું લોક આપો, મારે બહાર જવું છે, જેથી ફરિયાદીની પત્નીએ લોક આપ્યો હતો, જેની ચાવી મહિલાએ લઈ જઈ ડુપ્લિકેટ ચાવી બનાવડાવી લીધી હતી અને જ્યારે પરિવાર લગ્ન પ્રસંગે ગયો ત્યારે ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી લીધી હતી। આરોપી મહિલાએ રોકડ અને દાગીના મળી 76,000 થી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી, જે વરાછા પોલીસે રિકવર કરી મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 2/3/2024ના રોજ વરાછા પોલીસ સ્ટેશન ખાતે એ ગુના રજિસ્ટર નંબર 0521/2024 આઈપીસી કલમ 454, 457, 380 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। આ ગુનાની વિગત એવી છે કે આ કામના ફરિયાદીના પત્ની અને તેઓની પડોશમાં રહેતા પ્રીતિબેન શૈલેષભાઈ વાવડિયાનાઓ જેઓએ આ ચોરીને અંજામ આપેલા, તેઓ એકબીજાના મિત્ર થતા હોય અને પડોશી થતા હોય, તેઓની ઘણી બધી મેટરો ને વાતચીતો એકબીજા સાથે રોજે રોજ શેર કરતા હોય અને આ કામના આરોપી પ્રીતિબેન નાઓને પોતાના દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હોય તેની ફી પેટે પૈસાની જરૂર હોય। આ કામના ફરિયાદી કોઈ પ્રસંગોવત પોતાના વતનમાં ગયેલ તે વખતે આ પ્રીતિબેને જ ઘરમાં ચોરી કરી અને સોના ચાંદીના દાગીના રૂપિયા 36,000ના તથા રોકડા રૂપિયા 40,000 કુલ મળી 76,000 રૂપિયાની ચોરી કરેલ, જે અનુસંધાને વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ અને વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એન ગાબાણી તથા તેઓના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ પોતાના હ્યુમન સોર્સથી આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને ગુનાના કામે આરોપી બાઈ પ્રીતિબેન શૈલેષભાઈ વાવડિયાઓની ધરપકડ કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે અને આ ગુનાના કામે તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત।